જૂનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે કોંગ્રેસનો આક્રોશ। ખોડિયાર મંદિર રોડ અને ગટર તંત્રની બિસ્માર હાલતથી સ્થાનિકોમાં રોષ, તાત્કાલિક કામગીરીની માંગ। જૂનાગઢ શહેરના આવેદન વોર્ડ નં. 6 વિસ્તારમાં આવેલ ખોડિયાર મંદિર રોડ છેલ્લા 2 મહિનાથી ખોદકામ બાદ બિસ્માર હાલતમાં મુકાઈ ગયો હોવાના ગંભીર આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે રોડ ખોદી નવી ગટર લાઇનનું કામ તો કરવામાં આવ્યું છે, પરંતુ ત્યારબાદ રોડનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે રોડ ઉપર ઊંડા ખાડાઓ, ધૂળના ગોટેગોટા અને ગંદકીના કારણે રોજબરોજ વાહન ચાલકો, રાહદારીઓ અને વિસ્તારના રહેવાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। અનેક સ્થળોએ ગટરના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આ માર્ગ જોખમી બની ગયો છે। કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી છે કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે રોડ અને ગટરની અધૂરી કામગીરી વધુ ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે। વરસાદી પાણી ભરાતા રસ્તાની હાલત વધુ ખરાબ બનશે અને સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય પણ ઊભો થશે। તેમ છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। કોંગ્રેસે માંગ કરી છે કે ખોડિયાર મંદિર રોડ ઉપર તાત્કાલિક મજબૂત અને ગુણવત્તાસભર સમારકામ કરવામાં આવે, ખુલ્લા ગટર ઢાંકણા બંધ કરવામાં આવે તેમજ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને સ્વચ્છતાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે। જો આગામી 2 થી 3 દિવસમાં કામગીરી શરૂ નહીં થાય તો સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને ઉગ્ર આંદોલન અને જનાક્રોશ કાર્યક્રમો હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। શહેર કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તંત્રની બેદરકારીના કારણે કોઈ અકસ્માત કે જાનહાનિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓની રહેશે। વિકાસના દાવાઓ વચ્ચે ખોડિયાર મંદિર રોડની બિસ્માર સ્થિતિ મહાનગરપાલિકાના કામકાજ પર અનેક સવાલો ઊભા કરે છે। ફાધર પડી ગયેલ છે અને ઘણી ખરી ઈચ્છા લાગી ગઈ છે, એના ફોટા મોકલાવેલા છે, અપાવી દે અમને ફોટા સાહેબ પણ લેખિત નો સાહેબ જે પેલો પ્રશ્ન મારા ધ્યાને મૂકી અને ધ્યાને ને એટલે તમે લેખિત આપો છો કમિશનર સાહેબ રજા ઉપર છે એટલે ધ્યાને મુકાવી અને આનો જવાબ નહીં તો અમે પાછા ક્યારે એટલે મેં એ જ કીધું ને અમે લેખિત માટે પાછા ક્યારે સોમવારે આજો આ સાહેબ આ બધું ઓન રેકોર્ડ છે મારી એને રોડ ના ફોટા વિગત લઈ ગયો આ ક્યારે 2 મે Vijayasha TV 92 incoming call. Vijayasha TV 92 incoming call.
સાધન પડી ગયેલ છે અને ઘણી ખરી ઈચ્છા લાગી ગઈ છે. એના ફોટા મોકલાવેલા કઈ છે. વાંધો નહીં, અપાવી દે અમને પાસે ખોટા નહીં. સાહેબ આ લેખિતનો સાહેબ છે પેલો પ્રશ્ન સાહેબના મારા ધ્યાને વેપારી મૂકી અને એનું ધ્યાને નહીં એટલે તમે લેખિત આપો છો સાહેબ કમિશનર સાહેબ રજા ઉપર છે એટલે એના બરાબર ધ્યાને છે. મુકાવી અને આનો જવાબ નહીં તો અમે પાછા ક્યારે એટલે આવે મેં એ જ કીધું ને અમે તમે લેખિત માટે પાછા ક્યારે આવે સોમવારે આ જો આ સાહેબ આ બધું ઓન રેકોર્ડ છે મારી પાસે. એને રોડના ફોટા વિગત મોકલાવેલા. વિગત લઈ લ્યો આ ક્યારે 2 મે એ આ કઈ વાંધો કેટલી નહીં, વિગત લેવડાવી. અને તમારે સાહેબ જો સો ટકા રજા હવે હોય સાંભળો. સાંભળો સાહેબ, આમ બે સાંભળો નીકળી તો ગયા, બે બે સાહેબ. Vijayisha TV 92 incoming call. આખો હોય. 2 જૂનની વાત કરે છે, 2 મે ની વાત કરે છે, 2 બે જૂન છે. મહિનો થઈ ગયો. મેં ન્યા લગાવી દીધું સાહેબ. ડાયરેક્ટમાં જોડાય. 10 દિવસમાં તમારું Vijayisha TV 92 incoming call. મોકલું છું અને જોડાય. લાવો કોને વિગત લેવાની? માથે ઉપાડીને જઈશ બોક્સ કટિંગ કરેલું છે પછી આમાં બોક્સ કટિંગ કર્યા પછી હવે આમાં કેરેટ મૂકીને માથે આવી જઈશ અંદર હલે પછી બટનનો પાડી અને પછી પીસીસી એના પહેલા અત્યારે આ પરિસ્થિતિ છે પાણી નીકળે જ છે આટલું જોવો કઈ વાંધો નહીં પ્રોગ્રેસ થાય. 4 ફૂટ સાઈઝ આમાં તમે કહો કે લેયર આમાં કઈ લેયર લાગે આ તમે જોવો તો ખરા આ દોઢ ફૂટ ઊંચા ખડાઈ ગયા આને તમે કેટલું લેયર કરશો એક રોડ બેમ ફાઇનલ લેયર બન્યા પછી એક પણ ઢાંકણું ઊંચું નહીં રહે. એનું કારણ છે સાંભળો ભાઈ એનું એન્જિનિયરિંગ હોય આ બધા એન્જિનિયર છે એક પણ ફાઇનલ લેયર બન્યા પછી એક પણ ઢાંકણું ઊંચું રહેતો કે અને એમાં એવું હોય છે કે એનું લેવલ જે રોડ નું નક્કી થયેલું હોય ને ભાઈ રાવણભાઈ આપ તો છો આરે એક મિનિટ હા એક મિનિટ આ બાજુ હા કામ કરો છો ને બે નહીં 3 ફૂટ ત્યાં આ એનો પ્લાન એસ્ટિમેટ છે ને આપણું જે જો એમને એ પૂછવાનું છે ને એમના વિસ્તારના કોર્પોરેટર સિસ્ટમ નંબરમાં કોણ લલિતભાઈ પ્રવીણભાઈ છે જસવંતીબેન કેશવભાઈ પછી પ્રવીણ કુસુમબેન પ્રાયોરિટી હશે કે હવે વહેલી તકે ઝડપી તકે આમાં જે બોક્સ કટિંગ કરેલું છે એનું ડીસીસી થયું અને એનું ફાઇનલ લેયર થાય એટલે એની આરે રોડ કમ્પ્લીટ થઈ જાય તો આપણે આમાંથી જ્યારે નવી વસ્તુ કોઈ પણ બનતી આપણા ઘરે છે નવી વસ્તુ આપણે નવું મકાન બનાવીએ તો થોડા દિવસ અગવડ આપણે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે ને આજે ભાઈ એના ઓલ્ડ એન્જિનિયર લઈને વિઝિટ કરો ત્યાં ખબર અને ફાઇનલ પેલું હવે આપણે પ્રાયોરિટી માં એને ત્યાંના વેપારી શ્રીઓ સમજાવો કે કઈ રીતના હું કામ કોર્પોરેટરને નથી ઓળખતો સાહેબ. અમે તમને ટેક્સ ભરું છું અને અને વર્ષથી પહેલાનો એડવાન્સ બરાબર છે. આ બાજુ આ ઈ બાજુ આવી જાય છે. આ વેપારીઓ છે ને સાહેબ એમાં આપણે સોસાયટીના અંદરનો શક્તિનગર 1 નો 1 ને 2 શક્તિનગર એમાં આવી જાય કે આવેદનમાં છે જ અમારી શેરી સાહેબ. અલગ શક્તિનગરમાં કોઈ જાતનું કઈ એક જ શેરી રહેવા દીધી છે શક્તિનગર 1 માં એટલે ત્યાં અત્યારે એમનેમ ચાલી શકાય એમ નથી હું ત્યાં થઈને જઈ રહી છું શક્તિનગરમાં મંજૂર થયેલા છે સર મોન્સૂન પછી આપણે ટૂંકમાં પ્લાનિંગમાં લેવાના છીએ મોનસૂન પછી તો પણ સાહેબ પેલા જાણતા થઈને જે શિયાળા દિવસના તો હજુ બેન પ્લીઝ આવીને મેસેજ આવો તો સાંભળું છું આમાંથી રજૂઆત આપની ધ્યાન હા સાહેબ બરાબર માનનીય કમિશનર સાહેબને ધ્યાને મુકાવશું તો અત્યારે કે આટલા લોકોનું છે આવેદન અને ફોટાઈ લઈ લઈશ આપણે એમની પાસે પ્રમુખ સાહેબ છો ને ફોટાની વિગત લઈ લો સાહેબ લોકો હવે છે સાહેબ ચોમાસું માથે એટલે જેમ બને બીસીસી થઈ ગયું છે છોકરાઓ આજે સ્કૂલે નથી જઈ સ્કૂલ હમણાં ગઈ વખતે સ્કૂલ બી ખુલે છે તમને ખ્યાલ છે એનાથી કોઈ રિક્ષાવાળા આવતા આમાં નોંધ કરું છું કે રૂબરૂ આવેદન પત્ર આટલા ઓલા અને સાહેબના ધ્યાને મુકાવી એક્ઝિક્યુટિવ જેમ બને એમ સાહેબ વહેલું કરો. અને વહેલું થાય
હા એવી આ અમારી બેનોને priority. પ્રશ્ન છે કે હા, બેનો આજે ત્યાં તમે વારંવાર કીધું મળે એ છે. પ્રમાણે બેન બેન વારંવાર બેનો મળે છે. કોઈ બેન નથી આવતી. મોટી ઉંમરના લોકો છે તે કે અમારે રિક્ષા મૂકવાને નથી આવતી. સાહેબ, કેટલો ગંભીર. નથી આમાં અમે ચાર અમારે છે ને વારંવાર આ આમાં વસ્તુ કીધેલી છે. વારંવાર રજૂઆત સાહેબને ધ્યાને લેખિત લેવા માટે ના, આવ્યા. ના, એટલે અમારે તમને રજૂઆત કરવાની હોય છે. એટલે હા. સાહેબને ધ્યાને અમે મુકાવી દઈશું. ચાલો ફોટા માટે આપણે બધા પટેલ સમાજ થી લઈ ઓગણનગર થી બાયપાસ જાય છે છેલ્લા 3 મહિના ત્યાં ખોદી નાખેલી છે. પટેલ સમાજથી ઓગણનગર ઓગણનગર થઈ અને બાયપાસ નીકળે મેન રોડ છે પ્રાંતેશ્વર રોડ સુધી 4 ટ્રેક છે પછી સિંગલ પટ્ટી છે. હવે 3 મહિના પહેલા ખોદવાની શરૂઆત થઈ હતી 4 થી 5 ફૂટ ખોદી નાખ્યું. ગટરનું કામ કર્યું, ગટરનું કામ એ અડધણ બરોબર છે, ભરાઈ જાય છે, હાલતા દર અઠવાડિયે સાફ કરે છે, પાછું ભરાઈ જાય છે. અત્યારે ફૂલ જંગલ. અત્યારે મેટલ ખાલી પીસીસી કરી દીધું, પીસીસી થઈ ગયું છે. ભરતી કર્યા વગર પીસીસી કરી નાખ્યું છે. 4-4 5 ફૂટ ખોદી નાખ્યું. મોટા વિડીયો બી આપણી પાસે અને સાહેબ દુકાન વેપારીઓને છે ને બહુ પ્રશ્ન પટેલ વેપારીઓને સમાજથી હા. ઓગણનગર. અને કુંડી એક આટલી આખા આપ એમ ઉભો રહે. ગટર લેવલ થી માની લો કે રોડ મીડિયમ ખોદવાનો હોય તો 4-4 5 ફૂટ ખોદીને ભરતી કરવી પડે. તો ભરતી કર્યા વિના અત્યારે એનાથી રોડ થાય એમ નથી. PCC તો પીસીસી કરી અને એમને ઢાંકણા ઊંચા ઊંચા મૂકી અને વયા ગયા. ઢાંકણા તૂટેલા. હજી એમાં અમારી પ્રાયોરિટી હશે કે માનની કમિશનર સાહેબને ધ્યાને મૂકી અને ચોમાસા પહેલા 15 તારીખ સુધીમાં જે ચોમાસું છે એ પહેલા જો પોસિબલ હોય તો પ્રોપર એમાં રોડ થઈ જાય. હવે એટલે બીજું કદાચ એમાં એ પ્રમાણે પોસિબલ ન થાય તો પ્રોપર મોટરેબલ કરાય એ પ્રકારની કાર્યવાહી. પાણી ન ભરાય. પાણી ન ભરે જેથી લોકો ડેલી બેસિસ ઉપર ગટર સાફ કરવી પડે. એમાં અમારી પ્રાયોરિટી હશે કે માનની કમિશનર સાહેબને ધ્યાને મૂકી અને ચોમાસા પહેલા 15 તારીખ સુધીમાં જે ચોમાસું છે એ પહેલા જો પોસિબલ હોય તો પ્રોપર એમાં રોડ થઈ જાય. હવે એટલે બીજું કદાચ એમાં એ પ્રમાણે પોસિબલ ન થાય તો પ્રોપર મોટરેબલ કરાય એ પ્રકારની કાર્યવાહી. પાણી ન ભરાય. પાણી ન ભરે જેથી લોકો ડેલી બેસિસ ઉપર ગટર સાફ કરવી પડે. એન્જિનિયર છે હા. આ પ્રશ્ન સાહેબનો છે જ નહીં. આ પ્રશ્ન છે આપણે માનનીય શ્રી પલ્લીબેન ઠાકરનો. એક જૂનાગઢનો વિકાસ માટે પીક્યુસી મશીન બન્યું છે એ અવાજમાં ઊભું છે. સ્થાનિક એને હિસાબે તંત્રએ સ્થાનિક તંત્રએ આવે. જે રજૂઆત હોય છે. આ વેપારી લોકોએ ત્યાં ખાડા ખોદીને વયા ગયા, પથ્થરના પગથિયા કર્યા. એને ચોટી ચોટી જોઈ. આ એને તો પડ્યા છે. સરકારને હું થયો એટલે તમારે ટેક્સ આપવાનો પણ સરકાર સુવિધા નહીં આપે. કેટલા બેનો તો પડ્યા છે. પાટાવાળાનું હું કરી જવાબદારી કોની? જવાબદાર કોણ લે? એમાં ફરિયાદ ના કરતા કોઈ આવું નહીં. આ તો પડ્યા જ છે. બે બેનો પડ્યા, 5 વાળા સિવિલમાં ગયા? જો, ઓફિસર સાહેબને ફરિયાદ કરજો. પછી કેવું કર્યા? ફરિયાદ ના કરતા. તમને ખર્ચો દેવો પડે સરકાર. જવાબદારી એવી છે તો ઉઠવાની છે. નહીં, ચોમાસું આવ્યું પહેલા પછી કે બહેનાજીમાં થઈ જાય. હવે કે દિવાળી પછી તો એનો મતલબ વાયદા ઉપર પોતાની રીતે ઉપર રોડ નો રોડ નો પોતાની રીતે વાયદા ખોટા રોડ પર. આવ્યો ત્યાં વાંધો નહીં. 4 મહિનાથી આ રોડ ખોદેલો છે એ કામ થયું નથી. રોડ બની ગયા છે. અમારી સોસાયટીમાં 2 જ રોડ બન્યા, બીજી બધી સોસાયટીઓ બાકી બધા ક્રમશઃ બનશે. બધા બનાવવાના છે. બરાબર. આજે વિઝિટ કરો ભાઈ. બીજી એજન્સીને નોટિસ આપો. એજન્સીને નોટિસ આપીને સાહેબ, મને તમે કોપી એને આપો. નોટિસ આપો, અમને શું ફાયદો ઈ કહો. એને કામ જરૂર થાય. એને નોટિસ આપીએ 6 એને મહિના દંડ કરીએ. આ મહિના દિવસ પહેલા અમે જો રજૂઆત કરી. તમે કામ રાખ્યું હોય તમે આજ કામ કરો છો. તમે સાંભળો. બરાબર, રૂબરૂ હે, મારી પાસે ઓન રેકોર્ડ છે. હવે સાંભળો. તમને કામ આપ્યું ને તમે એમાં લખ્યું હોય કે 90 દિવસમાં કરવાનું હા. કે 120 દિવસમાં કરવાનું 6 મહિનામાં એમાં તમે ન કર્યું હોય તો તમને પહેલી નોટિસ આપી અને પછી બીજું એમાં દંડ કરીએ કે પેનલ્ટી એજન્સી Bob and Dave incoming call. નોટિસ આપી અને ઝડપથી કામ કરે ને. પછી તો 6 મહિના થઈ ગયા, કોઈ આપી, અમે રજૂઆત કરવા આવીએ તો ઈ તમે નોટિસ Bob and Dave incoming call. નિયમ હોય. નિયમ હોય તો સાહેબ અમારે ભોગવવાનું. આપેલી તમે 1 દિવસ લેટ જાય તો વ્યાજ ચડાવી દો. બરાબર હે? Bob and Dave incoming call. આમાં એવું છે ભાઈ અમે ઇન હાઉસ કામ નથી કરતા. અમે એજન્સીને ટેન્ડર કરી ઈ સાહેબ તમારા પ્રશ્નો. અમારા વિષય છે ને અમે Bob and Dave incoming call. અન્ય મશીન નથી રોડ જતો. પલ્લીબેન નહીં છે બેઠો. ઉભા રહેજો. મને ખબર હતી પહેલા તમને કરે. ઓકે. જુનાગઢ મહાનગરપાલિકા ખાતે તારીખ 2 જૂનના રોજ સવારે જે એક વોર્ડ નંબર 6માં ખોદાયેલા રોડ અને ગટરની કામગીરી બાબતે તાત્કાલિક કરવા બાબતે જે આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને પટેલ સમાજથી ઓગણનગર જે વિસ્તારના રોડનું કામ હાલે ચાલી રહેલ છે
જે બાબતે રજૂઆત હતી, રજૂઆતમાં ખાસ કરીને મહિલાઓ અને જે બધા હતા એમની રજૂઆત એવી હતી કે ફેબ્રુઆરી એન્ડથી જે આ રોડનું કામ ચાલુ છે અને મે મહિના સુધીમાં હજી એમાં પ્રોગ્રેસ પીસીસી વર્કને એવું થયેલું છે, જેને લીધે વિસ્તારના લોકોને ઘણી બધી અગવડો પડતી હોય એવી રજૂઆત હતી. જે અન્વયે રજૂઆત અન્વયે જે ત્યાં પટેલ સમાજથી ઓગણનગર રોડનું કામ ચાલુ છે હાલે, અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બોલાવી સ્થળ તપાસ કરવા માટે અમુક દ્વારા સૂચના આપવામાં આવી છે. અને સ્થળ તપાસ કરી જો એજન્સી દ્વારા ડીલે થતું હશે તો એમને પણ એજન્સીને પણ સૂચના આપવા જણાવેલ છે. અને એ પણ જણાવેલ કે તાત્કાલિક ધોરણે આમાં જો કામ ચાલુ છે એ તાત્કાલિક ધોરણે થાય અને લોકોને અગવડ ન પડે એ બાબતે કાર્યવાહી કરવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સ્ટાફને સૂચના આપેલ છે અને એમને આજે સ્થળ ઉપર પણ મોકલેલ છે. સાહેબ, ઘણા સમયથી ત્યાંનું કામ ચાલુ છે? જી, મેં આપને જણાવ્યું ફેબ્રુઆરી એન્ડથી આ રોડનું કામ ચાલુ છે અને મૂળ બોક્સ કટિંગ ને એ બધું કરવામાં અને યુટિલિટી ડેમેજ થઈ હોય તો એ બાબતે પણ થોડો ટાઈમ થયો હોય છે. હાલે કામ પ્રગતિમાં છે ને પીસીસી સુધીનું કામ થઈ ગયેલું છે. બાકીનું કામ છે એ કોર્પોરેશન દ્વારા સત્વરે કરવામાં આવે એવી સૂચના આપવામાં આવે છે. અને આજનું જે આવેદનપત્ર છે એ માનનીય કમિશનર સાહેબના પણ ધ્યાને મૂકવામાં આવશે ને જે માનનીય કમિશનર સાહેબની જે સૂચનાઓ મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હું હેમાબેન રૂપારેલિયા, જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે મારી સાથે શાંતેશ્વર રોડેથી આવેલા મહિલાઓ કે જે શક્તિનગર 1, શક્તિનગર 2 ત્યાં લોકો રોડ ખોદીને રોડનું કામ થયું જ નથી ત્યાં, અને વારંવાર રજૂઆત કરી છે બહેનોએ. ત્યારે અમુક બહેનો તો છે તે પડ્યા છે ત્યાં, તો તેના માટે જવાબદાર કોણ? પ્રી મોન્સૂન, કઈ પ્રી મોન્સૂનની કોઈ કામગીરી થઈ જ નથી. આજે તમે જોઈ રહ્યા છો કે રોડ ખોદીને વયા જાય. 2 દિવસમાં સ્કૂલ ચાલુ થઈ છે તો કોઈ બેન આવશે કે નહીં? ત્યારે મોટી ઉંમરના એક વૃદ્ધ બેન છે તે કહે છે કે રિક્ષા પણ આવતી નથી ત્યાં. તો આ મારા બહેનોને આજે ખૂબ જ હાલાકી ભોગવી રહે છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે ચોમાસું આવે છે, પ્રી મોન્સૂનની કામગીરી, કઈ પ્રી મોન્સૂનની કામગીરી? કોઈ કામગીરી થતી જ નથી. તો આજે હું પૂછવા માંગુ છું કે આ બહેનો બધા પડ્યા છે તો તેના માટે જવાબદાર કોણ? આજે અમે કમિશનર સાહેબને કીધું કે આના માટે અમે રજૂઆત કરી કે આ વહેલામાં વહેલી તકે ચોમાસા પૂર્વે, પ્રી મોન્સૂન એટલે ચોમાસા પૂર્વે, પણ હજી કોઈ ત્યાં તૈયારી થઈ જ નથી રોડની. તેના માટે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે. હું ગોપાલગીરી અપારનાથી વોર્ડ નંબર 6 સ્થાનિક રહેવાસી. હાલ જે પટેલ સમાજથી લઈને ઓગણનગર સુધીનો રોડ જે 3-3, 4-4 ફૂટ ખોદી નાખેલ છે અને એમાં નવી ગટર બનાવેલ છે, એનું તદ્દન પોકળ કામ કરેલ છે. કારણ કે 2 દિવસે ને 2 દિવસે ગટર ભરાઈ જાય છે. એ લોકો સાફ કરવા આવે છે, પાછી ભરાઈ જાય છે. એની રજૂઆત કરી અમે કે ભાઈ આ પાણી ભરાઈ જાય એનું શું? તો કે એ ગટર લેવલિંગ નું કામ કરેલું છે અને હજી પણ સુધારવામાં આવશે. તો અત્યારે 1.5 ફૂટ જે ઢાંકણા ઊંચા રાખેલ છે તો હવે પાછા કાઢી અને પાછા નાખશે. અત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે તો બધા સ્થાનિક વેપારીઓ મિત્રો છે તો એ ડેલા રાખી અને દુકાનમાં ચડે એવી પરિસ્થિતિ છે. તો ચોમાસામાં તો કેટલું પાણી ભરાય છે. તો ચોમાસામાં જો ને વેપાર ધંધા બંધ રાખવા, હાલ સ્કૂલો ચાલુ થવાની તૈયારીમાં છે, સ્કૂલના વાહન આવી શકે એમ નથી, રિક્ષાવાળાઓ અંદર નથી આવી શકતા. તો વૃદ્ધોને શું ચાલીને આવવું? અને 2-3 વૃદ્ધો તો ત્યાં પડેલા પણ છે જેમને હાથ પગમાં ફ્રેક્ચર થયેલું છે. તો એ બધી અમે કમિશનરશ્રીને રજૂઆત કરી. તો કમિશનરશ્રી એમ કહેવા માંગે છે કે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ત્યાં આવી અને તપાસ કરશે. તો 4 મહિના સુધી શું અહીંયા તપાસ જ કરી છે. હવે ચોમાસું માંથી જ અઠવાડિયા પછી ચોમાસું આવે એમ છે તો શું અઠવાડિયામાં એ લોકો રોડ બનાવી દેશે? 4 મહિનાથી ચાલુ છે, 14/2 થી ચાલુ છે, હજી કઈ પણ ત્યાં રોડ બને એવી પરિસ્થિતિ છે નહીં. અમારું કહેવાનું એમ છે કે ભાઈ 2 થી 3 દિવસમાં તમે તમારું કામ ચાલુ કરો અને વહેલી તકે પૂર્ણ કરો. એને અમને આશ્વાસન આપ્યું છે કે 2 દિવસમાં ત્યાં કોઈ માણસ આવી અને કામ ચાલુ કરશું. જો કામ પૂરું નહીં થાય તો અમે આવતા 2 દિવસ થી 3 દિવસની અંદર પાછું ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે બધા ભેગા થઈ. જૂનાગઢના ગૌરવ સમાન પૂર્વ સૈનિક નાયક ખીમજીભાઈ રાજાભાઈ રાઠોડનું ભવ્ય સન્માન. જૂનાગઢ જિલ્લાના વતની અને દેશસેવાને જીવનનું ધ્યેય બનાવનાર પૂર્વ સૈનિક નાયક ખીમજીભાઈ રાજાભાઈ રાઠોડનું માજી સૈનિક સેવા ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. દેશની સુરક્ષા અને રાષ્ટ્રસેવામાં આપેલા તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવા આ સન્માન સમારોહ યોજાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નાયક ખીમજીભાઈ રાજાભાઈ રાઠોડ એ ભારતીય સેનામાં આશરે 17 વર્ષ સુધી નિષ્ઠા, ફરજનિષ્ઠા અને સમર્પણ સાથે સેવા બજાવી હતી.
સેનામાંથી નિવૃત્ત થયા બાદ તેઓ વર્ષ 2007માં રેલવે એન્જિનિયરિંગ વિભાગમાં જોડાયા હતા અને ત્યાં સતત 18 વર્ષ સુધી સફળતાપૂર્વક ફરજ બજાવી તાજેતરમાં નિવૃત્ત થયા છે. આ રીતે તેમણે પોતાના સમગ્ર જીવનના 35 વર્ષથી વધુ સમય દેશ અને જનસેવાને સમર્પિત કર્યો છે. તેમની લાંબી અને ગૌરવસભર સેવાકીય કારકિર્દીને માન આપી જૂનાગઢની માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા વિશેષ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશનના પ્રમુખ આર.કે. પરમાર તેમજ મહિલા પ્રમુખ પૂનમબેન પરમાર દ્વારા ખીમજીભાઈની શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત માજી સૈનિકો અને આગેવાનોએ જણાવ્યું હતું કે નાયક ખીમજીભાઈ રાઠોએ પોતાના જીવનમાં દેશપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતાના મૂલ્યોને હંમેશા જાળવી રાખ્યા છે. તેમની સેવાઓ યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે અને દેશસેવા માટે સમર્પિત જીવન કેવી રીતે જીવવું તેનું ઉત્તમ ઉદાહરણ છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ ખીમજીભાઈ રાઠોડને નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ સ્વસ્થ, સુખમય તેમજ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. મેકર સંદેશ. જૂનાગઢનું ગૌરવ નાયક ખીમજીભાઈ રાજાભાઈ રાઠોડે ભારતીય સેનામાં 17 વર્ષ અને રેલવે એન્જિનિયરિંગ વિભાગમાં 18 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી દેશ અને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરી છે. તેમનું જીવન યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. સૌરાષ્ટ્ર મીડિયા ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ. તેજસભાઈ બોલું, આપણે જાગોની ઘેર છે.
તેજસભાઈ બોલું, આપણે જાગોલી ઘેરથી. જય હિન્દ, જય ભારત. આજ 1 જૂન 2026ના રોજ હું રાઠોડ ખીમાભાઈ રાજાભાઈ રેલવેમાંથી 21 વર્ષની લાંબી સર્વિસ પૂરી કરી જુનિયર એન્જિનિયરની પોસ્ટ તરીકે રિટાયર્ડ થાઉં છું. એ પહેલાં 17 વર્ષ દેશ સેવા માટે આર્મીમાં 16/11/1985થી લઈ 31 ડિસેમ્બર 2002 સુધી 17.5 વર્ષ આર્મીમાં કરી આજે 41 વર્ષની ઇનિંગ પૂરી થવા જઈ રહી છે. ત્યારે એ ઉપલક્ષમાં આજે અહીંયા પધારેલા અમારા સંગઠનના જિલ્લા સૈનિકના અધ્યક્ષ અને એ બધી પૂરી ટીમ, એમના થકી આજે આ આયોજન પૂરું થયું છે. એનું હું આભારી છું. એ તકે પધારેલા તમામ અમારા સભ્યો, અમારા મહેમાનો, અમારા સગા સંબંધીઓ, એનો હું આભાર માનું છું. અને આ તકે હું એટલું કહેવા માનું છું કે જિંદગીની ઇનિંગ પૂરી નથી થઈ, નોકરીની ઇનિંગ પૂરી થઈ છે. જિંદગીની ઇનિંગ, અને જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી ઢીલું કોઈ પણ વ્યક્તિ ઢીલો ન પડે. હું તો ઢીલો નહીં પડું એવી હું કુદરત પાસે અપેક્ષા રાખું છું. અને જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણા માટે તો બધા જીવે છે, આપણા માટે ખુદના માટે બધા જીવે છે. પહેલાં મેં 17 વર્ષ દેશ સેવા કરી અને એ જ ખંત અને એ જ દિલથી મેં રેલવેની સેવા કરી છે. અને હવે મને દેશ સેવા અને રેલવે સેવા પછી મને જવાબદારી સોંપી છે મારા સોસાયટીની, અને સમાજની સેવા કરવામાં જો મને સમય મળશે તો હું પૂરેપૂરો સમયનો સદુપયોગ કરીશ. ધન્યવાદ.